તો આ તરફ મહેસાણામાં પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે કે જ્યાં બફારા બાદ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો। મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અહીં જોવા મળ્યો છે। હવે લાંબા સમય સુધી લાંબી રાહ જોયા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી જમાવટ જોવા મળી છે। બફારો એટલો બધો હતો અને તેની વચ્ચે જ્યારે આ પ્રકારે ધોધમારની શરૂઆત થઈ હોય તો આ ખૂબ જ સારા સમાચાર છે સમગ્ર ઉત્તર ગુજરાત માટે, કારણ કે અત્યાર સુધીમાં દક્ષિણમાં અનરાધાર વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ જળ તરબોળ છે, મધ્યમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત એવો પ્રાંત કે જ્યાં વરસાદની અછત જોવા મળી રહી હતી, ખૂબ જ ઓછો વરસાદ હતો અને હવે સમગ્ર ઉત્તર ગુજરાત આ મહેસાણાના દ્રશ્યો અને શક્યતા કે ત્યારબાદ આસપાસના પણ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। તો આ તરફ વિજાપુરમાં પણ મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બપોરે 2 થી 4માંથી 2 ઇંચ જેટલો વરસાદ વિજાપુરમાં નોંધાયો। વિજાપુરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, પાલિકાની કામગીરી પર ગંભીર સવાલ પણ ઊભા થયા। વરસાદના કારણે રોડ પર પાણી ભરાયેલા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય તેમ જોવા મળ્યું છે। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। વિજાપુરના ટીબી રોડ અંડરપાસ પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાનો વારો આવ્યો છે। તો આ પ્રકારે વિજાપુરના પણ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે કોઈ પણ શહેર હોય આ કોમન સમસ્યા છે કે જ્યાં ગરનાળા ભરાઈ જાય છે, અંડરપાસ ભરાઈ જતા હોય છે અને તેવા દ્રશ્યો વિજાપુરથી પણ સામે આવ્યા કે 2 ઇંચ વરસાદને તેમાં જેટલો પણ વરસાદ પડ્યો તેમાં જળ સંગ્રહ થયો અને હવે આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ જુઓ કે જે કેવી રીતે પાણીને ઉતારવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ વિદ્યાર્થીઓથી લઈને તમામ લોકો આ પ્રકારે પાણીમાંથી પસાર થવા પણ મજબૂર બન્યા છે।